બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે અને જિલ્લાના તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદ વરસાદ ખાબક્યો છે। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બનવાની તૈયારીમાં છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાને ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મધરાતથી સતત વરસી રહેલ વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં જે પાણી છે એ પાણીઓ ગાંડાતુરની જેમ વહી રહ્યા છે। સાથે જ નદીઓમાં નવા નીરની આવકને કારણે નદી નાળા કોતરો જે છે એ છલકાઈ જતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જે દ્રશ્ય છે બિલીમોરા શહેરથી લઈને ગણદેવી શહેરને જોડતો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ જે દ્રશ્ય છે એ બંધાણા નજીક એટલે કે ગણદેવી શહેરને જોડતો જે રસ્તો છે ત્યાં અંડરપાસમાં પાણી કમર સુધીના પાણી ભરાઈ જતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। રેલવે વિભાગ દ્વારા પણ લોકોની સલામતી માટે બેનરો મારવામાં આવ્યા છે કે આ જાહેર માર્ગ નથી, એટલે કે લોકો પોતાના જીવનું જોખમ લઈને અહીંથી પસાર ન થાય, કોઈ અજુગતો બનાવ ન બને, કોઈ વાહન ચાલક પાણીમાં ફસાઈ ન જાય એના માટે તમામ જે તકેદારીના પગલાં છે એ પણ હાલ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે। માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ જે રસ્તો છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે એવી સૂચનાઓ હાલ લગાવી દેવામાં આવી છે। નવસારી જિલ્લાને વરસાદે ધમરોડવાનું શરૂઆત કરી દીધી છે। હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓ પણ ગાંડીતુર બનવાની તૈયારીઓમાં છે। ત્યારે હજુ જો સાંજ સુધી આવો અવિરત વરસાદ વરસશે તો ક્યાંક નવસારી જિલ્લા માટે સમસ્યા ઊભી કરી શકે છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।